નવાગામ નજીક 3 બુકાનીધારી તસ્કરોએ 3 દુકાનદારોમાં તડખાટ મચાવી 40,000ના કિંમતની મત્તાની ચોરી કરી ફરાર થતા પોલીસ દોડતી થઈ। સુરેન્દ્રનગર જિલ્લામાં ગુનાખોરી પ્રવૃત્તિમાં સતત વધારો થઈ રહ્યો છે। આવામાં ગુનેગારો બેખૌફ ગુનાહિત પ્રવૃત્તિને અંજામ આપી રહ્યા છે। સુરેન્દ્રનગર જિલ્લાના થનગઢના નવાગામ રોડ પર એક જ રાતમાં 3 દુકાનમાં ચોરી થવાના કારણે હાહાકાર મચી જવા પામ્યો છે। આ ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે, જેમાં જોઈ શકાય છે કે બુકાનીધારી શખ્સો દ્વારા દુકાનમાં ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવી રહ્યો છે। એક જ રાતમાં એક સાથે 3 દુકાનના તાળા તૂટવાના કારણે પોલીસ પણ દોડતી થઈ છે। ઘટનાની મળતી માહિતી અનુસાર થાનગઢ શહેરમાં આવેલા નવાગામ રોડ પર એક ચોરીની ઘટના સામે આવી છે। 3 બુકાનીધારી શખ્સો દ્વારા આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો। ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે। આ મુજબ આરોપીઓ દ્વારા 3 દુકાનના તાળા તોડીને ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો। આ 3 બુકાનીધારી શખ્સો દ્વારા 3 દુકાનમાંથી 40,000 રૂપિયાની કિંમતની મત્તાની ચોરી કરવામાં આવી હતી।